સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામમાં. આજના વિડીયોની અંદર આપણે જોઈશું ટાટની પ્રિલિમ્સ પેપર 1 માટેનું નવા સિલેબસને આધારિત સંપૂર્ણ એક નવું જ મોક ટેસ્ટનું પેપર. આ પ્રશ્નપત્રની અંદર સંપૂર્ણ 100 પ્રશ્નો છે તે આવરી લેવામાં આવેલા છે. તો શરૂ કરી આજનો વિડીયો. આજનો પ્રથમ પ્રશ્ન: બાળક વિશેની કઈ માન્યતાને આધુનિક બાળ મનોવિજ્ઞાન સ્વીકારતું નથી? જવાબ છે ઓપ્શન બી, બાળક પુખ્ત માનવની લઘુ આવૃત્તિ છે. પ્રશ્ન નંબર 2: શાળામાં આવેલો શિક્ષક ભણાવવા માટે આવેલો શિક્ષક નથી, પણ તે વૈજ્ઞાનિક છે. આવું કોણે કહેલું છે? જવાબ છે ઓપ્શન સી, ગીજુભાઈ બધેકા. પ્રશ્ન નંબર 3: ઉચ્ચ સ્તરનો ભાષા વિકાસ, તીક્ષ્ણ રમૂજવૃત્તિ અને આજ્ઞાંકિતતાનો અભાવ કયા બાળકમાં હોય છે? જવાબ છે ઓપ્શન એ, પ્રતિભાશાળી બાળકો. પ્રશ્ન નંબર 4: પિયાજે સૂચવેલા જ્ઞાનાત્મક વિકાસના તબક્કાઓને બાળકની ઉંમરના ચડતા ક્રમમાં ગોઠવો. તો જવાબ આવશે અહીંયા ઓપ્શન બી. પ્રશ્ન નંબર 5: બાલવાટિકા કક્ષાએ કઈ ક્ષમતાના વિકાસ પર લક્ષ્ય આપવાનું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સૂચવે છે? જવાબ છે ઓપ્શન સી, પ્રારંભિક ભાષા અને અંકજ્ઞાન. પ્રશ્ન નંબર 6: બાળકોમાં પ્રતિકૂળ મનોવલણોનું સર્જન શાનાથી થાય છે? જવાબ છે ઓપ્શન બી, અણગમતા વયોચિત વર્તનોને મોટેરાઓ દ્વારા સજા કરવાથી. પ્રશ્ન નંબર 7: વિદ્યાર્થીના અધ્યયન પર અસર કરતા નિપજ પરિબળોમાં કોનો સમાવેશ થાય છે? જવાબ છે ઓપ્શન સી, જ્ઞાન કૌશલ્ય અને વલણોમાં પરિવર્તન. પ્રશ્ન નંબર 8: બાળકમાં થતું ગુણાત્મક પરિવર્તન અને સામર્થ્યમાં થતો વધારો એટલે શું? જવાબ છે ઓપ્શન ડી, વિકાસ. પ્રશ્ન નંબર 9: 3285માં 2ની સ્થાન કિંમત અને 5ની સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય? જવાબ છે ઓપ્શન ડી, 195. પ્રશ્ન નંબર 10: બાળકમાં તોતડાપણું થવા માટે મુખ્યત્વે કયું કારણ જવાબદાર હોય છે? જવાબ છે ઓપ્શન સી, તીવ્ર માનસિક દબાણ કે ભય. પ્રશ્ન નંબર 11: પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ માટે કયા પ્રકારના અધ્યાપન શાસ્ત્રોનો ઉપયોગ કરવાનો હોય છે? જવાબ છે ઓપ્શન સી, રમતગમત અને પ્રવૃત્તિ આધારિત. પ્રશ્ન નંબર 12: નીચેનામાંથી કયો શબ્દ આવેગની દ્રષ્ટિએ જુદો પડે છે? જવાબ છે ઓપ્શન બી, સૌહાર્દ. પ્રશ્ન નંબર 13: કેળવણી એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે, આમાં કયા 3 ધ્રુવો હોય છે? જવાબ છે ઓપ્શન ડી, વિદ્યાર્થી, શિક્ષક અને સમાજ. પ્રશ્ન નંબર 14: ઉપયોગિતા, સાંસ્કૃતિક અને ભાવિ સમાજ રચનાના ધ્યેયોને આધારે શેની રચના થાય છે? જવાબ છે ઓપ્શન બી, અભ્યાસક્રમ. પ્રશ્ન નંબર 15: વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા વધારવા કયું સૂચન આવકારદાયક નથી? જવાબ છે ઓપ્શન સી, વિદ્યાર્થી કોઈ કાર્ય જો જાતે ન કરી શકે તો તરત શિક્ષકે કરી આપવું. પ્રશ્ન નંબર 16: શિક્ષક યોગ્ય ઝડપે અને સાતત્યપૂર્ણ રીતે પ્રશ્નો પૂછે ત્યારે કયા કૌશલ્યનો ઉપયોગ કરે છે? જવાબ છે ઓપ્શન સી, પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય. પ્રશ્ન નંબર 17: ક્રિયાત્મક કસોટી અન્ય કસોટીઓથી કઈ રીતે જુદી પડે છે? તો જવાબ છે ઓપ્શન એ, તેમાં ભાષાના ઉપયોગ વગર કાર્યો દ્વારા જવાબ આપી શકાય છે. પ્રશ્ન નંબર 18: શિક્ષક વિદ્યાર્થીઓને તલસ્પર્શી અભ્યાસ કરાવીને જે સંતોષ પ્રાપ્ત કરે છે તેને શું કહે છે? જવાબ છે ઓપ્શન ડી, સિદ્ધિ પ્રેરણા. પ્રશ્ન નંબર 19: ભાષાની ટેવો અને રુચિ અભિરુચિના શિક્ષણમાં કયો મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત વ્યાપકપણે સંકળાયેલો છે? જવાબ છે ઓપ્શન સી, અભિસંધાન. પ્રશ્ન નંબર 20: શાળા એઝ અ હોલ દેખાય આ ખ્યાલ કયા વાદ અથવા તો સિદ્ધાંતે આપેલો છે? તો જવાબ છે ઓપ્શન સી, સમષ્ટિવાદ. પ્રશ્ન નંબર 21: મોટા પગારની નોકરી ગમે છે પરંતુ તેની સાથે જોડાયેલી જવાબદારીઓ પસંદ નથી, આ કયો સંઘર્ષ છે? જવાબ છે ઓપ્શન સી, અભિગમન અને વિગમન સંઘર્ષ. પ્રશ્ન નંબર 22: મિનિટ શબ્દની સાચી જોડણી જણાવો. તો જવાબ છે ઓપ્શન ડી, મિનિટ શબ્દની સાચી જોડણી. પ્રશ્ન નંબર 23: લસરકો મારવો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જવાબ છે ઓપ્શન સી, ઝપાટાથી ખેંચવું અથવા તો લખવું. પ્રશ્ન નંબર 24: સુલેખન કે લયાત્મક કાવ્ય જ્ઞાન ભાષાના કયા કૌશલ્યનો નિર્દેશ કરે છે? તો જવાબ છે ઓપ્શન એ, મનોશારીરિક. પ્રશ્ન નંબર 25:
અને કે એટલે વગેરે શબ્દો વ્યાકરણની દ્રષ્ટિએ શું કહેવાય છે? જવાબ છે ઓપ્શન બી સંયોજકો. પ્રશ્ન નંબર 26. જોડણી કોષ મુજબ સાચો ક્રમ કયો છે? જવાબ છે ઓપ્શન એ અજગર, અંબર, જ્ઞાન અને ટપાલ. પ્રશ્ન નંબર 27. મનના ભાવનાત્મક ઉભરાને કયા શબ્દની મદદથી રજૂ કરી શકાય? જવાબ છે ઓપ્શન ડી કેળવણી પ્રયોગ, કેવળ પ્રયોગી. પ્રશ્ન નંબર 28. ઝવેરચંદ સાહિત્યકારની અને કૃતિની અયોગ્ય જોડ ઓળખાવો. તો જવાબ છે ઓપ્શન ડી સત્યના પ્રયોગો, જે ગાંધીજીની સાચી જોડી છે, ત્યાં લખવામાં આવેલી બુક છે. પ્રશ્ન નંબર 29. વ્યક્તિ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. જવાબ છે ઓપ્શન ડી સમષ્ટિ. પ્રશ્ન નંબર 30. ગાડી અટકી, બારણામાં ઉભેલી તૃપ્તિ દેખાઈ, આ ગદ્યનો પ્રકાર જણાવો. તો જવાબ છે ઓપ્શન સી વર્ણનાત્મક. પ્રશ્ન નંબર 31. સરપાવ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. જવાબ છે ઓપ્શન સી ઇનામ અથવા તો ભેટ. પ્રશ્ન નંબર 32. ધોરણ 5 ગુજરાતીના નવા પાઠ્યપુસ્તકનું નામ શું છે? જવાબ છે ઓપ્શન સી કુહુ. પ્રશ્ન નંબર 33. પ્રજ્ઞા અભિગમ મુજબ ધોરણ 1 અને 2ના વર્ગખંડમાં જૂથ રચનાનો સાચો ક્રમ કયો છે? તો જવાબ છે ઓપ્શન એ શિક્ષક સમર્થિત જૂથ, સહપાઠી જૂથ, સ્વ અધ્યયન જૂથ અને મૂલ્યાંકન જૂથ. પ્રશ્ન નંબર 34. સદંડી મૂળાક્ષરના જોડાક્ષર કયા ધોરણના અભ્યાસક્રમમાં મુખ્યત્વે આવે છે? જવાબ છે ઓપ્શન બી ધોરણ 2. પ્રશ્ન નંબર 35. હાથોહાથ શબ્દની સાચી ધ્વનિ શ્રેણી જણાવો. તો જવાબ છે ઓપ્શન એ હ પ્લસ આ પ્લસ થ પ્લસ ઓ પ્લસ હ પ્લસ આ પ્લસ થ. પ્રશ્ન નંબર 36. હાનિકારક કયા સમાસનું ઉદાહરણ છે? જવાબ છે ઓપ્શન સી ઉપપદ. પ્રશ્ન નંબર 37. સાંદીપની ઋષિને ઘેર વાક્યમાંથી વ્યક્તિવાચક સંજ્ઞા શોધો. તો જવાબ છે ઓપ્શન ડી સાંદીપની. પ્રશ્ન નંબર 38. નીચે આપેલ શબ્દોમાંથી પરપ્રત્યય લાગેલ હોય તેવા શબ્દ દર્શાવો. જવાબ છે ઓપ્શન એ ભીનાશ, ભીનું પ્લસ આશ. પ્રશ્ન નંબર 39. નીચેનામાંથી કયું કવિતા અને કવિના નામનું જોડકું સાચું નથી? જવાબ છે ઓપ્શન બી પર્વત તારા સુરેશ દલાલ. સાચો જવાબ છે સુરેશ દલાલ નહીં, પણ સુરેશ દલાલની જગ્યાએ સુરેશ દલાલની કવિતા નથી, પણ પર્વત તારા દેશ એ સુરેશ દલાલની નથી. પ્રશ્ન નંબર 40. ઓળો શબ્દનો તળપદો અર્થ લખો. તો જવાબ છે ઓપ્શન એ પડછાયો. પ્રશ્ન નંબર 41. સાચો જોડણીવાળો શબ્દ જણાવો. જવાબ છે ઓપ્શન એ પરોઢિયું. પ્રશ્ન નંબર 42. સુરેશ દલાલનું ઉપનામ કયું છે? જવાબ છે ઓપ્શન સી કિરાત વકીલ. પ્રશ્ન નંબર 43. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અન ઓબ્જેક્ટિવ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ? પ્રશ્ન જવાબ છે ઓપ્શન એ ઇવેલ્યુએશન. પ્રશ્ન નંબર 44. ફાઇન્ડ આઉટ ધ સિનોમિન ઓફ ધ અંડરલાઇન વર્ડ ઓલ ધ સ્ક્વેરલ્સ વર સ્કેર્ડ. તો જવાબ છે ઓપ્શન સી ફ્રાઇટેન્ડ. પ્રશ્ન નંબર 45. અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન અ ડિક્શનરી ઓર્ડર. તો એપલ, એપ, એપ્લિકેશન અને એપ્લાયનો સાચો ઓર્ડર આવશે ઓપ્શન એ 2, 1, 3, 4. પ્રશ્ન નંબર 46. ધ ક્રો પિક અપ ધ પેબલ્સ વન બાય વન ખાલી જગ્યા હિઝ બીક. તો જવાબ આવશે ઓપ્શન એ વિથ. પ્રશ્ન નંબર 47. કરેક્ટ ક્વેશ્ચન યુઝિંગ વેર ફોર ધ કેપ્ટન વેન્ટ ટુ અ ક્રિકેટ સ્ટેડિયમ. જવાબ આવશે ઓપ્શન એ વેર ડીડ ધ કેપ્ટન ગો. પ્રશ્ન નંબર 48. ધ ડોગ સ્ટાર્ટેડ બાર્કિંગ ખાલી જગ્યા હિઝ ઓન રિફ્લેક્શન. જવાબ આવશે ઓપ્શન બી એટ. પ્રશ્ન નંબર 49. ખાલી જગ્યા ઇઝ વન ઓફ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ અ ગુડ હેન્ડ રાઇટિંગ. જવાબ આવશે ઓપ્શન બી લેજિબિલિટી. પ્રશ્ન નંબર 50. ફાઇન્ડ આઉટ ધ અનમેચ પેર ઓફ એન્ટોનોમીસ. તો જવાબ આવશે ઓપ્શન સી સ્મોલ ટીની. તે આર સિનોમિન્સ. પ્રશ્ન નંબર 51. ઇન સર્ચ ઓફ મીન્સ. તો જવાબ આવશે ઓપ્શન ડી લુકિંગ ફોર. પ્રશ્ન નંબર 52. વોટ ટાઈમ ઇઝ ઇટ ઇફ ઇટ ઇઝ 1:45 ઇન ધ ક્લોક. જવાબ આવશે ઓપ્શન એ 1:45. પ્રશ્ન નંબર 53. આઈ હેડ ખાલી જગ્યા હેડેક યસ્ટરડે ઇન ધ આફ્ટરનૂન. જવાબ આવશે ઓપ્શન બી 7. પ્રશ્ન નંબર 54. આઈ બોટ ખાલી જગ્યા અમરેલા એન્ડ પેર ઓફ શર્ટ્સ. જવાબ આવશે ઓપ્શન સી
એન અને એ. પ્રશ્ન નંબર 55 ટીચિંગ થ્રુ એક્શન ઇઝ અ પાર્ટ ઓફ ખાલી જગ્યા મેથડ. જવાબ આવશે ઓપ્શન સી ડેમોન્સ્ટ્રેશન. પ્રશ્ન નંબર 56 ટુ ડેવલપ વન સ્પેસિફિક ટીચિંગ સ્કિલ ઇઝ એન ઓબ્જેક્ટિવ ઓફ. જવાબ આવશે ઓપ્શન એ માઇક્રો ટીચિંગ. આઈ હોપ યુ આર હેપી નાઉ. ખાલી જગ્યા. જવાબ આવશે ઓપ્શન ડી આરન્ટ યુ. પ્રશ્ન નંબર 58 મુંબઈ ઇઝ બિઝીયર ધેન ખાલી જગ્યા અધર સિટીઝ ઇન ઇન્ડિયા. જવાબ આવશે ઓપ્શન બી મોસ્ટ. પ્રશ્ન નંબર 59 1008 ડિવિઝન ડેન કેપ્સાઇન કર્લી બ્રેકેટની અંદર 25. તો આનો જવાબ આવશે ઓપ્શન એ 0.1. પ્રશ્ન નંબર 60 આપેલા વિકલ્પો પૈકી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો જવાબ છે ઓપ્શન એ 13 ફ્રેક્શનલ 2 7 એટલે કે 13.28. પ્રશ્ન નંબર 61 8 સેન્ટીમીટર લંબાઈના સમઘનમાંથી 2 સેન્ટીમીટર લંબાઈની કેટલી ડબ્બીઓ બનાવી શકાય છે? જવાબ છે ઓપ્શન સી 64. પ્રશ્ન નંબર 62 ચોરસની પરિમિતિ 64 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું? જવાબ છે ઓપ્શન સી 256 ચોરસ સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 63 6 7 8 અને 9 અંકોથી બનતી 4 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો તફાવત કેટલો છે? તો જવાબ છે ઓપ્શન એ 3087. પ્રશ્ન નંબર 64 1 ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેન્ટીમીટર થાય? જવાબ છે ઓપ્શન સી 10,000. પ્રશ્ન નંબર 65 એક ખૂણા અને તેના કોટિકોણનો ગુણોત્તર 3:2 છે તો તે ખૂણાનું માપ કેટલું હોય? જવાબ છે ઓપ્શન બી 54. પ્રશ્ન નંબર 66 ગણિત શિક્ષણમાં કયું ક્રિયાપદ જ્ઞાન ઉદ્દેશ્ય સાથે સંકળાયેલું છે? જવાબ છે ઓપ્શન એ યાદ કરવું અથવા તો પુનઃસ્મરણ. પ્રશ્ન નંબર 67 24 સેન્ટીમીટર લંબાઈના ચોરસ કાગળમાંથી 3/6 સેન્ટીમીટરની કેટલી પટ્ટીઓ બનશે? જવાબ છે ઓપ્શન એ 32. પ્રશ્ન નંબર 65 5,400 રૂપિયામાંથી 1/3 ભાગ પોતાની પાસે રાખી લેવાથી બાકીના 3 દીકરીઓને સરખે ભાગે વહેંચતા દરેકને કેટલા મળે? જવાબ છે ઓપ્શન ડી 1200. પ્રશ્ન નંબર 69 ત્રિકોણનો એક ખૂણો 85 સર્ક છે, બાકીના બે ખૂણાનો તફાવત 35 સર્ક છે, તો બે ખૂણા કયા હશે? જવાબ છે ઓપ્શન ડી 65 અને 30 પ્રશ્ન નંબર 70 સાધ્યથી પક્ષ તરફ જઈ ઉકેલ મેળવવાની પદ્ધતિ કઈ છે? જવાબ છે ઓપ્શન સી વિશ્લેષણ અથવા તો પૃથ્થકરણ પદ્ધતિ. પ્રશ્ન નંબર 71 ચોરસ કાગળને વિકર્ણથી 2 ભાગ કરતા પ્રત્યેક ભાગમાં કેટલા ખૂણા હશે? જવાબ છે ઓપ્શન સી 3. પ્રશ્ન નંબર 72 વર્તુળની વ્યાસ સિવાયની જીવાનું માપ હંમેશા કેટલું હોય? જવાબ આવશે ઓપ્શન સી વ્યાસ કરતા ઓછું. પ્રશ્ન નંબર 73 વેન આકૃતિમાં 4 5 અને 6 ત્રણેયનો ગુણક હોય તેવી સંખ્યા કઈ છે? જવાબ છે ઓપ્શન ડી બી અને સી બંને. પ્રશ્ન નંબર 74 ત્રિકોણની સંકલ્પના માટે કઈ શરત અનિવાર્ય નથી? જવાબ છે ઓપ્શન ડી વિકર્ણો હંમેશા એકબીજાને દુભાગતા હોવા જોઈએ. પ્રશ્ન નંબર 75 1 3 5 7 ખાલી જગ્યા માટે કયું પદ શોધવાનું સૂત્ર સાચું છે? તો જવાબ છે ઓપ્શન સી 2n-1. પ્રશ્ન નંબર 76 શ્રેણીના અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ બે સરખા ભાગ કરતી રકમને શું કહે છે? જવાબ છે ઓપ્શન બી મધ્યસ્થ. પ્રશ્ન નંબર 77 બે વિષયના ગુણોની સરખામણી કરવા માટે સૌથી વધુ શું ઉપયોગી છે? જવાબ છે ઓપ્શન ડી ટકાવારી. પ્રશ્ન નંબર 78 આચાર્ય હેમચંદ્રાચાર્ય કઈ ગાણિતિક શોધ માટે જાણીતા છે? જવાબ છે ઓપ્શન એ ફિબોનાકી શ્રેણીના પ્રાચીન સ્વરૂપની સમજૂતી. પ્રશ્ન નંબર 79 ભારત 2023 પછી G20નું પ્રમુખ પદ કયા દેશે સંભાળેલું છે? જવાબ છે ઓપ્શન ડી બ્રાઝિલ. પ્રશ્ન નંબર 80 વિશ્વ ચકલી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ છે ઓપ્શન સી 20મી માર્ચના રોજ. પ્રશ્ન નંબર 81 HDI એટલે કે માનવ વિકાસ સૂચકાંક કયા વર્ષથી UNDP દ્વારા બહાર પાડવામાં આવે છે? જવાબ છે 1990 ઓપ્શન બી. પ્રશ્ન નંબર 82 NEP 2020 મુજબ આજીવન શિક્ષણનું ધ્યેય કયા વર્ષ સુધીમાં સિદ્ધ કરવાનું છે? જવાબ છે ઓપ્શન એ 2026 અને 27. પ્રશ્ન નંબર 83 ભારતનો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર કયો છે? જવાબ છે ઓપ્શન એ 1930. પ્રશ્ન નંબર 84 ભારતની રાષ્ટ્રીય વન નીતિ મુજબ કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા જંગલો હોવા જોઈએ? જવાબ છે ઓપ્શન સી 33% જંગલો. પ્રશ્ન નંબર 85 તાજેતરમાં કયા ગુજરાતી આર્કિટેક્ટને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત થયો? જવાબ છે ઓપ્શન સી બાલકૃષ્ણ દોશીને. પ્રશ્ન નંબર 86 શાળામાં બાલા એટલે કે બિલ્ડિંગ એઝ અ લર્નિંગ એડ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શું છે? જવાબ છે ઓપ્શન સી શાળા પરિસર અથવા તો બિલ્ડિંગનો શીખવાના સાધન તરીકે
ઉપયોગ કરવો. પ્રશ્ન નંબર 87, ખેજડીના વૃક્ષો ભારતમાં કયા વિસ્તારમાં વધુ જોવા મળે છે? જવાબ છે ઓપ્શન સી, રણ વિસ્તાર એટલે કે રાજસ્થાનમાં. પ્રશ્ન નંબર 88, આરટીઈનો નિયમ 2012 મુજબ ગુજરાતમાં શૈક્ષણિક સત્તામંડળ તરીકે કઈ સંસ્થા કાર્યરત છે? જવાબ છે ઓપ્શન એ, GCERT. પ્રશ્ન નંબર 89, સિંધી સમુદાયના કયા તહેવારમાં તાહિરીનો પ્રસાદ વહેંચાય છે? જવાબ છે ઓપ્શન એ, ચેટીચંદ. પ્રશ્ન નંબર 90, પ્રાચીન નામો સ્તંભતીર્થ અને ભૃગુ કચ્છ અત્યારે કયા નામે ઓળખાય છે? જવાબ છે ઓપ્શન બી, ખંભાત અને ભરૂચ. પ્રશ્ન નંબર 91, હવામાં રહેલો ભેજ માપવા માટેનું સાધન કયું છે? જવાબ છે ઓપ્શન બી, હાઇગ્રોમીટર. પ્રશ્ન નંબર 92, નીચેનામાંથી કયું કેન્દ્ર સરકારનું અધિકૃત ઈ લર્નિંગ પ્લેટફોર્મ નથી? જવાબ છે ઓપ્શન સી, ફેસબુક. પ્રશ્ન નંબર 93, પર્યાવરણ શિક્ષણના પંચપદી મોડેલમાં કયો હેતુ અથવા તો પગથિયું નથી? તો જવાબ છે ઓપ્શન સી, એન્ટરટેઇનમેન્ટ એટલે કે મનોરંજન. પ્રશ્ન નંબર 94, ગુજરાતનો કયો જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાન બંને રાજ્યની સીમાની સાથે જોડાયેલો છે? જવાબ છે ઓપ્શન ડી, દાહોદ. પ્રશ્ન નંબર 95, નવી શિક્ષણ નીતિ મુજબ ધોરણ 6 થી 10 માટે વૈદિક ગણિતનો અભ્યાસક્રમ કોણ તૈયાર કરશે? જવાબ છે ઓપ્શન સી, GCERT. પ્રશ્ન નંબર 96, ગુજરાતના કયા પ્રોજેક્ટને તાજેતરમાં પ્રાઇમ મિનિસ્ટર્સ એવોર્ડ ફોર એક્સિલન્સ મળેલો હતો? જવાબ છે ઓપ્શન બી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર. પ્રશ્ન નંબર 97, આરટીઈમાં થયેલા તાજેતરના સુધારા મુજબ કઈ જોગવાઈ અમલમાં આવેલી છે? જવાબ છે ઓપ્શન બી, ધોરણ 5 અને 8માં વાર્ષિક પરીક્ષા લેવી અને જરૂર પડે તો નાપાસ પણ કરી શકાય. પ્રશ્ન નંબર 98, સમગ્ર શિક્ષા અભિયાનનો વ્યાપ કયો છે? જવાબ છે ઓપ્શન બી, પૂર્વ પ્રાથમિકથી ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ. પ્રશ્ન નંબર 99, શ્રેણી પૂર્ણ કરો. 2, 4, 7, 14, 17, 34. ત્યારબાદ કઈ સંખ્યા આવશે? જવાબ છે ઓપ્શન સી, 37. પ્રશ્ન નંબર 100, 7 કરોળિયા 7 જાળા 7 દિવસમાં બનાવતા હોય તો 1 કરોળિયાને 1 જાળું બનાવતા કેટલા દિવસ લાગે? જવાબ છે ઓપ્શન બી, 7 દિવસ. વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું આપણું મોક ટેસ્ટ પેપર નંબર 17. આશા રાખું છું કે આજનો વિડીયો આપને ઉપયોગી નીવડેલો હશે. જો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સાથે જ આવા અન્ય પ્રશ્નપત્રો છે જે આપણે યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલા છે તેને તમારા ટેટ અને ટાટની તૈયારી કરતા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. આવા જ એક અન્ય નવા પ્રશ્નપત્ર સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.